ત્યારે લોકોના મનમાં એક સવાલ છે કે આટલો બધો કમોસમી વરસાદ ગુજરાતમાં શું કામ પડી રહ્યો છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ પડી રહ્યો છે અને હજુ તો ગુજરાતનું હવામાન વિભાગ 2 નવેમ્બર સુધી આખા ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરેલી છે। છેલ્લા 2 દિવસમાં 4 ઇંચથી માંડીને 12 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। ત્યારે લોકોના મનમાં એક સવાલ છે કે આટલો બધો કમોસમી વરસાદ ગુજરાતમાં શું કામ પડી રહ્યો છે। હવામાન વિભાગ ભલે એમ કહે છે કે ડીપ ડિપ્રેશનને કારણે આ આખું હવામાન બદલાયું છે, પરંતુ ગુજરાત યુનિવર્સિટીનો એક રિસર્ચ રિપોર્ટ સામે આવ્યો છે, થોડોક જૂનો છે, પરંતુ આ રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં આ કમોસમી વરસાદ કેમ પડી રહ્યો છે। ખાસ કરીને મેઇન કારણ છે ક્લાઇમેટ ચેન્જનું। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમને સમજવા માટે ગુજરાત યુનિવર્સિટીએ એક રિસર્ચ હાથ ધરેલું હતું અને એની અંદર એવું જાણવા મળ્યું કે રાજ્યની અંદર વરસાદનો જે ટ્રેન્ડ છે એ બદલાયો છે અને એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ્સની અંદર વધારો થયો છે। હવે વરસાદનો ટ્રેન્ડ બદલાયો છે એટલે ખેડૂતોના પાકનો જે છે એ ટ્રેન્ડ બી બદલાયો છે। હવે એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ્સ એટલે એનો મતલબ હું તમને જો સામાન્ય ભાષાની અંદર સમજાવું કે એક સિસ્ટમ નક્કી થયેલી કે ચોમાસું આટલા મહિના હોય, ઉનાળો આટલા મહિના હોય, શિયાળો આટલા મહિના હોય, પરંતુ હજારો વર્ષોથી ચોમાસા પછી જે તહેવાર આવે એ નવરાત્રિની અંદર ગરબા વર્ષોથી રમાતા હતા। એટલે તે વખતે એવું નક્કી જ હતું કે હવે નવરાત્રિની અંદર વરસાદ નહીં પડે, પણ તમે હમણાં છેલ્લા કેટલાક સમયથી જુઓ તો આખો ટ્રેન્ડ બદલાઈ ગયો છે। નવરાત્રિની અંદર વરસાદ પડે અને નવરાત્રિ રમાય વર્ષોથી ઓપન મેદાનની અંદર, ખુલ્લા મેદાનની અંદર, પરંતુ આ જે ટ્રેન્ડ બદલાયો અને દિવાળી સુધી વરસાદ પડતો થયો એને કારણે નવરાત્રિમાં પણ ઇન્ડોરમાં ગરબા રમાડવા પડે એવી નોબત ઊભી થઈ। આપણા જે ઋષિ મુનિઓ છે અને આપણા જે શાસ્ત્રો છે એની અંદર વર્ષોથી બધી સિસ્ટમ એવી રીતના જ ગોઠવેલી હતી કે તહેવારો, ઉત્સવો એ બધા ઋતુ મુજબ જ આવે। પાક લેવાનો હોય તો એ પણ એના સમય મુજબ જ બધું જ વ્યવસ્થિત રીતના ગોઠવાયેલું હતું। આ ગુજરાત યુનિવર્સિટીના જે રિપોર્ટ છે એની અંદર એવું બી કહેવામાં આવ્યું છે કે વરસાદની જે તીવ્રતા છે એમાં પણ પરિવર્તન આવ્યું છે। પહેલાં એવું હતું કે માત્ર દક્ષિણ ગુજરાતની અંદર જ અતિશય વરસાદની ઘટનાઓ બનતી હતી, પરંતુ હવે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પણ અતિશય વરસાદની ઘટનાઓ બની છે। તમને ખ્યાલ હશે કે એક સમય એવો હતો કે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર વરસાદ નહીં પડતો હતો, લોકો પાણી માટે તરસ્યા રહેતા હતા અને એને જ કારણે એવું બનતું હતું કે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાંથી લોકોએ પલાયન કરેલા, લોકો શહેરો તરફ વળેલા, સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા, મતલબમાં ત્યાં આગળ પાણી નહીં હતું, ખેતી નહીં હતી, એટલે લોકોએ પલાયન કરેલા હતા। પાણી માટે લોકો તરસતા હતા, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ અને સૌરાષ્ટ્ર કચ્છની અંદર પણ અતિશય વરસાદ પડવાની, એટલે એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ જેને કહેવામાં આવે છે એ આ છે કે જે હતું એના કરતાં વધારે વરસાદ પડવા માંડ્યો, એના કરતાં વધારે હવામાનમાં ફેરફાર થવા માંડ્યા। એટલે કચ્છની, સૌરાષ્ટ્રની અંદર પણ આખી જે પાકની જે પેટર્ન છે એ બદલાઈ ગઈ છે। હવે ગુજરાત યુનિવર્સિટીના જે રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું કે આ જે કમોસમી વરસાદ પડી રહ્યો છે એનું કારણ છેલ્લા દાયકાથી જે આબોહવામાં ફેરફાર એટલે ક્લાઇમેટ ચેન્જમાં જે ફેરફાર થઈ રહ્યા છે એની ગંભીર અસરોનું પરિણામ છે। એક XDI ગ્રોસ ડોમેસ્ટિક ક્લાઇમેટ રિસ્કનો એક રિપોર્ટ છે 2024નો, એની અંદર દુનિયાભરના 2600 પ્રદેશોનો અભ્યાસ કરવામાં આવેલો જ્યાં આબોહવામાં મેજર ફેરફાર થઈ રહ્યા હતા
અને આ 2600 પ્રદેશોમાંથી ટોપ 50 પ્રદેશો અલગ તારવવામાં આવ્યા કે જેની અંદર ક્લાઇમેટ રિસ્ક સૌથી વધારે હતું, અને આ ટોપ 50ની અંદર ગુજરાત પણ સામેલ છે. દુનિયાભરની અંદર ચાઇના પછી ભારતમાં પણ ક્લાઇમેટ ચેન્જની અસર છે, અને ભારતના 9 રાજ્યો જે છે એ ક્લાઇમેટ રિસ્કમાં છે, એમાં ગુજરાત પણ છે. હવે આ જે પ્રમાણે રિસર્ચ રિપોર્ટમાં વાત કરવામાં આવી છે એ પ્રમાણે હું તમને થોડીક સામાન્ય ભાષામાં સમજાવવાની કોશિશ કરું તો લગભગ 1850ની અંદર આ પૃથ્વીનું જે તાપમાન છે એ માપવાનું નક્કી થયું, અને પૃથ્વીનું એક ચોક્કસ તાપમાન છે સ્થિર, એટલે એ તાપમાનને આધારે વૃક્ષો ઉગે, એ તાપમાનને આધારે ઋતુ આવે, ચોમાસું, શિયાળો, ઉનાળો, એ બધું એને લીધે. અને જો એનું તાપમાન જે રીતે હોય, જે રીતના નક્કી કરેલા મુજબ હોય તો બધું ઓકે રહે, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. પરંતુ આ આપણે માનવ જાતે પ્રદૂષણ વધારી દીધું, વૃક્ષો કાપી નાખ્યા, જંગલો કાપી નાખ્યા, અને આખું એક રિયલ એસ્ટેટનું જંગલ બનાવી દીધું, અને કારો વધી ગઈ, એટલે આપણે પ્રદૂષણો એટલું બધું ઓકી નાખ્યું કે આ પૃથ્વીનું જે તાપમાન છે, જે નિયત તાપમાન છે એનાથી 1.6 ડિગ્રી તાપમાન વધી ગયું, અને એ તાપમાનને કારણે બધી સાયકલોની અંદર ફેરફાર થવા માંડ્યો. એટલે તમને ઘણી વખત તમે એવું બોલતા બી હશો કે હવે તો બધી સિઝનમાં બધા અનુભવ થાય છે. ચોમાસામાં ગરમી લાગે, ઠંડીમાં વરસાદ આવે, અને ચોમાસામાં ઉનાળામાં ઠંડી લાગે. મતલબમાં જે એક સાયકલ ગોઠવાયેલી હતી ઋતુઓની, એની અંદર એક બહુ મોટો ફેરફાર આવી ગયો. વધારે સામાન્ય ભાષામાં હું તમને સમજાવું કે ધારો કે આપણા શરીરનું જે તાપમાન છે એ 99 ડિગ્રી છે, પણ એનાથી જો તાપમાન વધી જાય તો આપણા ઘરના લોકો એમ કહે કે આને તાવ આવે છે, ડૉક્ટર પાસે લઈ જાઓ, દવા કરાવવી પડશે, થર્મોમીટર લગાવવું પડશે. આવું બધું આપણે કરવા માંડીએ તો એવી જ રીતના પૃથ્વીનું તાપમાન જો વધી જાય તો એની પણ તો દવા કરવી પડે ને, એમાં પણ તમે બીમાર થઈ જાઓ એટલે તમને અસરો થવા માટે સમસ્યા થાય. તો પૃથ્વીનું તાપમાન વધે તો એ બી બધું ડામાડોળ થવાનું જ છે. એટલે આપણે કુદરતને દોષ દઈએ એના કરતાં આ માનવ આપણે પોતે આ બધું કરેલું છે કે કુદરતની જે સિસ્ટમ છે એમાં આપણે છેડછાડ કરી નાખી. આજે આખા ગામડાઓ જ્યારે હતા ત્યારે ગામડાની અંદર એકદમ તાપમાન નીચું હોય, અને ગામડાઓ તૂટીને હવે શહેરો બનવા માંડ્યા, અને શહેરોની અંદર મકાનો બનવા માંડ્યા, અને વૃક્ષો કપાયા. એટલે આ પ્રદૂષણ આપણે ઊભું કર્યું એ આ અત્યારની જે કમોસમી વરસાદ છે એની આ નોબત છે. હવે ચલો આ તમે કરી તો નાખ્યું, પણ એના સોલ્યુશન માટે પણ તમારે વિચારવું પડે ને. આંધ્રપ્રદેશે આ વિશે વિચાર્યું છે. આંધ્રપ્રદેશની અંદર જે કોસ્ટલ વિસ્તાર છે એ ગુજરાત કરતાં નાનો છે, પણ ત્યાં ગાડીની જે સરકાર છે એણે વાવાઝોડાથી બચવા અને ક્લાઇમેટ ચેન્જની સામે લડવા માટે આખી એક ગ્રેટ ગ્રીન વોલ ઊભી કરી છે, અને એટલે ઊભી કરવાની તૈયારી ચાલી રહી છે. અને દરિયા કિનારે આખું બાયોશિલ્ડિંગ કરવાની તૈયારી ત્યાં આંધ્રપ્રદેશમાં ચાલી રહી છે. ગુજરાતનો દરિયાકાંઠો 1600 કિલોમીટર લાંબો છે, પણ હવે જ્યારે ગુજરાતની અંદર આ ક્લાઇમેટ ચેન્જની અસર થવાની છે, ટોપ 50માં ગુજરાત છે, તો પ્રોબ્લેમ તો ઊભો થઈ જ ગયો છે. પણ તમારે એના સોલ્યુશન વિશે પણ વિચારવું પડે. તો સોલ્યુશન માટે જે પ્રમાણે આંધ્રપ્રદેશે કર્યું છે એવું ગુજરાત પણ કરી શકે, જો તો આ આપણે થોડા ઘણા બચી શકીશું. બાકી જે પ્રમાણે અત્યારે બધો માહોલ ઊભો થઈ રહ્યો છે એ જોતાં ભવિષ્યમાં ક્લાઇમેટ ચેન્જની શું અસરો પડશે એ કહેવું મુશ્કેલ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.